મારા ડિઝાઇન એક્સપિરિયન્સ અને પ્રોજેક્ટ એક્ઝિક્યુશનના એક્સપિરિયન્સની વાત કરું તો આ પ્રોજેક્ટમાં આમ ખરેખર કહું તો બહુ મજા આવી છે. એની પાછળના બે કારણ છે. પહેલું કારણ, પહેલે દિવસથી ટ્રાન્સપરન્સી. ચિરાગભાઈ અને એમના પરિવાર તરફથી ક્લિયર કટ ટ્રાન્સપરન્સી હતી. ઘણીવાર અમને એવા અનુભવ થાય ક્લાયન્ટ જોડે ડીલ કરવામાં કે એકચ્યુઅલ જે બજેટ હોય એ બજેટ ક્યારેય એ લોકો આપણને શેર ના કરે. એના કારણે અમને ડિઝાઇન કરવામાં, મટિરિયલ ચોઇસ કરવામાં બહુ ડિફિકલ્ટી પડે અને જે ચોઇસ અમે અમને આપીએ એ પસંદ ના પડે. ચિરાગભાઈના કેસમાં એવું થયું જ નથી. એમના તરફથી પહેલેથી ટ્રાન્સપરન્સી હતી કે આ આપણું બજેટ છે, આ આપણું મટિરિયલ છે, આવું આપણને જોઈએ છે. એ ટ્રાન્સપરન્સી એમણે આખી પ્રોસેસમાં કાયમ મેન્ટેન રાખી. આ પહેલું રીઝન હતું. બીજું રીઝન, કમ્પ્લીટ કોઓપરેશન. ડિઝાઇન પ્રોસેસમાં પણ એમણે પહેલે દિવસથી એમ જ કહ્યું હતું કે તમને વિષયની વધારે ખબર છે, તમને જેવું સારું લાગે એવું કરી આપજો. તો આ ક્લેરિટી, આ જે ફ્રીડમ મળી છે એ ફ્રીડમનું રિઝલ્ટ અત્યારે જોઉં છું તો મને પણ સંતોષ થાય છે કે આપણે એ કંઈક વ્યવસ્થિત બનાવ્યું છે. આખા ઘરમાં આમ જોવા જઈએ તો એન્ટ્રન્સ ફોયર શૂ રેકથી માંડી અને છેક છેલ્લું કર્યું આપણે ગેસ્ટ રૂમનું મંદિર અથવા તો કબોર્ડ, ક્યાંય આપણને એવું નથી થયું, મને પોતાને પણ એવું નથી થયું કે આ એરિયામાં થોડુંક ઓછું આપણે આપ્યું છે. અને એની પાછળનું કારણ પણ ક્લેરિટી અને એમનું કોઓપરેશન જ હતું. પાછળથી જે નાના નાના સિલેક્શન થયા એમણે પણ એમને ફૂલ ફ્રીડમ આપી હતી કે તમને જે કોમ્બિનેશન વધારે સારું લાગે એ કોમ્બિનેશનમાં તમે જોઈ લેજો. તો પાછળના ઘણા સિલેક્શન ફોટોઝ ઉપર થઈ ગયા હતા જેમાં આપણે ફિઝિકલ એ લોકો આવ્યા નહોતા. આ પણ એક, એટલે કહેવાનો મતલબ છે કે ફ્રીડમ, આ જે ફ્રીડમ મળી એનું જ અત્યારે આ જે રિઝલ્ટ છે અને એના કારણે જ આ ડિઝાઇન પ્રોસેસ, આ કમ્પ્લીટ પ્રોજેક્ટ એક્ઝિક્યુશનમાં એક સંતોષ અને સફળતા એ બંને મળી છે. તો એના માટે પણ થેન્ક યુ વેરી મચ. મજા આવી તમારી જોડે કામ કરવામાં.